ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः शान्तिः शान्तिः। છેલ્લે મંત્ર 9 स एव सर्वं यद्भूतं यच्च भव्यं सनातनम। ભૂત વર્તમાન ભવિષ્યમાં જે કંઈ હતું છે હશે એ સર્વ કંઈ આ સનાતન પરમાત્મા, સનાતન એટલે એવું ને એવું હંમેશા રહે, નિરંતર, એને સનાતન કહેવાય. એ જ છે. એટલે ભૂત ભવિષ્ય વર્તમાનમાં જે આ ચૈતન્ય સ્વરૂપ છે, ત્રણેયને ઉજાળનાર, ત્રણેયને પ્રકાશિત કરનાર, ત્રણેયનો જે આ દ્રષ્ટા છે, એક અદ્વિતીય, એ પરમાત્મા તત્વ, એ ચૈતન્ય બ્રહ્મ હું છું. એક જ પરમાત્મા એક સાથે સર્વત્ર સર્વકાળે સર્વ પ્રકારે ભાસી રહ્યા છે. એટલે જે ઉપાદાન કારણ હોય એ એવું કહી શકે કે હું ભૂતકાળ વર્તમાન ભવિષ્ય ત્રણેય કાળે અસ્તિત્વ ધરાવું છું. સુવર્ણ એવું કહી શકે કે હું બધા અલંકારોમાં સર્વત્ર સર્વકાળે હાજર છું, નિરંતર છું, સનાતન છું. માટી એવું કહી શકે હું સનાતન છું, નિરંતર છું બધા ઘડાઓમાં. એવી રીતે ઉપાદાન કારણ કોણ છે આ સમગ્ર જગતનું? તો કે ચૈતન્ય જે છે એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ આ ઉપાદાન કારણ છે જગતનું. અને એ જ આ ભૂત વર્તમાન ભવિષ્ય ત્રણેયને કોઈ પ્રકારના વ્યવધાન વગર, અંતરાય વગર ઉજાળી રહ્યા છે. જ્ઞાત્વા તમ મૃત્યુમ અત્યેતિ. જ્ઞાત્વા જાણીને જ આ એ પરમાત્મા તત્વને, આત્મ ચૈતન્યને આત્મ સ્વરૂપે જાણીને જ જે સમગ્ર જગતનું સત્ય અધિષ્ઠાન છે, સારભૂત તત્વ છે, એ જ મારું પણ સારભૂત તત્વ છે. સમગ્ર જગતનું જે સારભૂત તત્વ છે એ જ મારું પણ સારભૂત તત્વ છે. આવું જાણીને, જ્ઞાત્વા તમ, જાણીને મૃત્યુનું અતિક્રમણ કરે છે. એટલે શું જાણીને? કે જે સમગ્ર જગતનું સત્ય તત્વ છે, વાસ્તવિકતા છે, એ જ મારી પણ વાસ્તવિકતા છે. આ કાર્યકરણ સંઘાતની જે વાસ્તવિકતા છે એ સમગ્ર નામ રૂપાત્મક જગતની વાસ્તવિકતા છે. આવું જાણીને મૃત્યુનું અતિક્રમણ કરી જાય છે. એટલે શરીરનું મૃત્યુ થાય એ કંઈ મારી સમસ્યા નથી, મારું મૃત્યુ થાય એ મારી સમસ્યા છે. એટલે જેને હું માનું છું એનું મૃત્યુ એ મારી સમસ્યા છે. એટલે ક્યાં સુધી આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એક કાર્યકરણ સંઘાતમાં જ હું બુદ્ધિ રાખીને પછી હું મૃત્યુથી મુક્ત થવાનો પ્રયત્ન કર્યા કરું છું. એટલે એક શરીરમાં, એક ઉપાધિમાં તાદાત્મ્યાપન્ન થઈને આપણે મૃત્યુમાંથી મુક્તિનો પ્રયત્ન કરતા રહીએ છીએ. પણ એ ખોટી જ શોધ છે, ખોટો પ્રયત્ન છે. શરીરનું મૃત્યુ વાસ્તવિકતા છે. વાસ્તવિકતા ક્યારેય સમસ્યા ના હોઈ શકે. વાસ્તવિકતા કેવું કહેવાય? દોરી વાસ્તવિકતા છે, એ કોઈ દિવસ સમસ્યા રૂપ ના હોઈ શકે. વાસ્તવિકતાનું ખોટું અર્થઘટન સમસ્યા બની શકે છે. દોરીનું ખોટું અર્થઘટન સર્પ રૂપે એ સમસ્યા બની શકે છે. વાસ્તવિકતાનું યથાર્થ જ્ઞાન કોઈ દિવસ સમસ્યા ન બને. એમ હું મૃત્યુથી નિત્ય મુક્ત જ છું એ વાસ્તવિકતા છે. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ કાર્યકરણ સંઘાત જે છે એ હંમેશા મર્યાદિત જ રહેવાનું. એટલે એનું મૃત્યુ થાય એ વાસ્તવિકતા છે, એ કંઈ આપણને સમસ્યા નથી. પરંતુ એનું ખોટું અર્થઘટન, એમાં રહેલું તાદાત્મ્ય કે એમાં હું બુદ્ધિ, એનાથી મને માપતો રહું તો પછી એ સમસ્યા બની શકે છે. માટે જ્ઞાત આત્મા અથવા તો આત્મજ્ઞાન જ મૃત્યુમાંથી છોડાવે. કેમ?
કારણ કે આત્મા જેવો છે એવું આત્મજ્ઞાન પ્રગટ કરે છે. આત્મા મૃત્યુથી નિત્ય મુક્ત જ છે એવું આત્મજ્ઞાન આત્માને બનાવતા નથી, પરંતુ આત્માને એવો પ્રગટ કરે છે કે આત્મા મૃત્યુથી નિત્ય મુક્ત જ છે, એટલે મૃત્યુથી રહિત જ છું. આવું આત્મજ્ઞાન જે છે એ તરણ વિદ્યા કહેવામાં આવે છે, અને એ જ્ઞાત આત્મા જ આપણે મૃત્યુમાંથી મુક્તિ અપાવે છે. અને ન અન્ય પંથા વિમુક્ત, મુક્તિ માટે બીજો કોઈ જ અહીંયા વિકલ્પ નથી. જ્ઞાન સિવાય મુક્તિનો બીજો કોઈ વિકલ્પ નથી. જ્ઞાન વસ્તુ જેવી છે એવી ને એવી પ્રગટ કરે છે. દોરીનું જ્ઞાન દોરીને યથાર્થ રૂપે પ્રગટ કરે છે, સાપને નિવૃત્ત કરે છે. દોરીનું જ્ઞાન શું કરે છે? સાપને નિવૃત્ત કરે છે. હવે આ વાક્ય પણ એક હકીકતમાં ખોટું છે. જ્ઞાન શું કરે? કોઈ વસ્તુની નિવૃત્તિ ના કરે કોઈ દિવસ. દોરીનું જ્ઞાન સાપની નિવૃત્તિ નથી કરતું. દોરીનું જ્ઞાન સર્પરૂપી ભ્રમની નિવૃત્તિ કરે છે. જો સાચા સાપને દૂર ના કરે કોઈ દિવસ જ્ઞાન, સર્પરૂપી ભ્રમ કે ભ્રાંતિની નિવૃત્તિ કરે છે. એટલે આત્મજ્ઞાન શું કરે છે? ખોટી માન્યતાઓ, ખોટા ભ્રમ મારા વિશેના અને જગત વિશેના, એને દૂર કરે છે. એટલે આત્માનું યાથાત્મ્ય કે આત્માનું યથાર્થ ઓળખાણ જન્માવે છે એવું નથી. જ્ઞાન કશું જ ના કરે, જ્ઞાન ખાલી અજ્ઞાનની નિવૃત્તિ કરે. એટલા માટે એટલે આપણો વિવેકનો નિશ્ચય એવો હોવો જોઈએ કે મને જેટલા પણ દુઃખ, સમસ્યા, આ બધું અનુભવાય છે એ ભ્રાંતિની ઉપજ છે. એ નિશ્ચય જેટલો દ્રઢ હશે એટલું જ્ઞાનનું ફળ આપણને મળશે. એટલે જ્ઞાન દુઃખને દૂર નથી કરતું, જ્ઞાન દુઃખના ભ્રમને દૂર કરે છે. દુઃખ નામની વસ્તુ ભગવાને સર્જી જ નથી. દુઃખ, શોક, મોહ આ બધું એનો ભ્રમ દૂર થાય છે. તરતી શોકમ આત્મવિદ, આત્મવિદ શોકમ તરતી, આત્માને જાણનારો શોકને તરી જાય છે. શોકને આ બધી વસ્તુઓ પ્રાતિભાષિક સમસ્યાઓ છે, એટલે કે પ્રોજેક્શન જ છે, એટલે કે ભ્રાંતિ જ છે. શોકરૂપી ભ્રાંતિને આત્મજ્ઞાની તરી જાય છે. શોક એટલે ખોટું અર્થઘટન, દોરીનું ખોટું અર્થઘટન એટલે જ સાપ. એટલે સાપની નિવૃત્તિ કરે છે જ્ઞાન, દોરીનું એવું નથી, સર્પરૂપી ભ્રમની નિવૃત્તિ કરે છે. અને માટે આત્મજ્ઞાન સિવાય મુક્તિનો કોઈ ઉપાય નથી. ન અન્ય પંથા વિમુક્ત. એટલે મારા વિશેનો અભિપ્રાય, હું અનેકમાંનો એક છું, હું અપૂર્ણ છું, અનેક જરૂરિયાત વાળો છું. આ જે મારા વિશેનું મારું અર્થઘટન છે એ કોઈક અલ્પ વસ્તુને હું માની લેવાના લીધે થયેલું છે. હું આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ જે હકીકતમાં અલ્પ છે, અધૂરા છે, અનેક જરૂરિયાત વાળા છે, એને હું માની લઉં તો પછી એની જરૂરિયાત, એના ધર્મો, એનો વ્યવહાર, એની પ્રવૃત્તિ બધું મારું થઈ જાય. એટલે મારા વિશેની અપૂર્ણતા જો સાચી હોત તો કંઈક કરવાથી, કંઈક પ્રયત્ન કરવાથી, કંઈક સાધના કરવાથી દૂર થાય. એટલે મારા વિશેની અપૂર્ણતા સાચી હોત તો કંઈક કરવાથી, ન કર્મણા ન પ્રજયા ધનેન કીધું છે. એટલે જો મારા વિશેની અપૂર્ણતા, મારું દુઃખ, મારો શોક, મારી સમસ્યાઓ સાચી હોત તો કર્મ, પ્રજા કે ધનથી એ દૂર થઈ જાત. કોઈક સાધના નથી, કોઈક પ્રયત્નથી એ દૂર થઈ જાય. પરંતુ મારા વિશેની જે અપૂર્ણતા છે એ ખોટા ખ્યાલ રૂપે વિદ્યમાન છે. એને વિદ્યમાન હોવાનું કોઈ સાચું કારણ નથી. એટલે જ અપૂર્ણતાને દૂર કરવા માટે કંઈક કમ્ફર્ટેબલ બનવું, કંઈક હું મને સ્વીકૃત બનવું, એના માટે અનેક અનાદિ જન્મોથી મારો પ્રયત્ન ચાલુ જ છે. કંઈક કર્મ, પ્રજા, ધન વગેરેને ભેગા કરવાનો પ્રયત્ન કરું છું. ઉપાધિની વિશેષતાઓ ઉમેરવાનો પ્રયત્ન કરું છું. સુખ, શાંતિ, સલામતી શોધવાનો પ્રયત્ન કરું છું. પરંતુ એ બધું તો આવીને જાય છે, હું એવો ને એવો અપૂર્ણ જ રહું છું. માટે ગમે તેવા પ્રયત્નથી અપૂર્ણતા દૂર કેમ નથી થતી? કેટલા અનાદિકાળથી મનુષ્ય જાત સ્વસ્થતા માટે, સુખ માટે, સલામતી માટે પ્રયત્ન કરે છે.
અપૂર્ણતાને દૂર કરવાનો પ્રયત્ન કરી રહી છે. મનુષ્ય જાત, વૈજ્ઞાનિકો કહો, એ બધાને મહાન બનવું છે, પૂર્ણ બનવું છે, અપૂર્ણતાથી મુક્તિ મેળવવી છે. તો અપૂર્ણતાથી મુક્તિ આટલો બધો પ્રયત્ન, આટલો બધો વિકાસ કરવા છતાં કેમ દૂર નથી થતી? એટલે અપૂર્ણતા, મારા વિશેની અપૂર્ણતા કેમ દૂર થતી નથી? અપૂર્ણતા સાચી હોત ને તો 100% પ્રયત્નથી દૂર થઈ જાત. અપૂર્ણતા જ પોતે કલ્પિત છે. હુંમાં કોઈ જાતની અપૂર્ણતા નથી, અને છતાં એ કલ્પિત અપૂર્ણતાને દૂર કરવા માટે આપણે પ્રયત્નો કરતા જ આવ્યા છીએ અનાદિકાળથી. આદિમાનવ હતો ત્યારથી, અને અત્યારે 21મી સદીનો મનુષ્ય છે એ પણ એની શોધ, એનો પ્રયત્ન કલ્પિત અપૂર્ણતાને દૂર કરવા માટે જ છે. એ અપૂર્ણતા હકીકતમાં હુંમાં છે જ નહીં. એટલે અપૂર્ણતા કલ્પિત છે, અજ્ઞાનમાંથી જન્મેલી છે, ખોટા ખ્યાલ રૂપે, ખોટા ભ્રમ રૂપે છે. માટે જ જ્ઞાનથી અપૂર્ણતા દૂર થવાની છે. એટલે જ્ઞાત્વા તમ મૃત્યુમત્યેતિ નાન્ય પંથા વિમુક્તએ માં આ વિચારણા થઈ કે આ જે ખોટા ખ્યાલ કે અપૂર્ણતા જે છે એ કલ્પિત છે, માટે પ્રયત્નથી દૂર ના થાય, અને માત્ર ને માત્ર જ્ઞાનથી જ, આત્મ સ્વરૂપના યાથાત્મ્યથી જ આ વસ્તુ અપૂર્ણતા દૂર થાય, મારા વિશેની કલ્પિત અપૂર્ણતા. એટલે હું મારો તિરસ્કાર કે અનાદર કરતો અટકું, ઉપાધિથી પોતાને હું ન માપું. એ જ એટલે ઉપાધિથી પોતાને ન માપવું, એટલે ઉપાધિની સમસ્યાઓ છે એ એક સ્તરે છે, વ્યવહારના સ્તરે છે, પરંતુ એ મારામાં નથી. જેમ કે આપણે દાંતનો દુખાવો મિથ્યા છે એટલે શું? આ દાંત દુખે છે, એવી રીતે આપણે કરીશું. થોડુંક ઉપાધિથી અંતર કેળવતા જઈશું તો વ્યાવહારિક સમસ્યાઓનું પણ સાચું અર્થઘટન, એટલે મારો દાંત દુખે છે, હા હવે શું થશે, આમ તો, એટલે એક વ્યાવહારિક સમસ્યાઓ છે એનું પણ સ્વસ્થ રહીને આપણે એનું સમાધાન શોધી શકીશું, એનો સામનો કરી શકીશું, એનો નિકાલ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થશે. એટલે અત્યારે જે સમસ્યાઓ છે, વ્યાવહારિક સમસ્યાઓનું વ્યાવહારિક ઉપાય કે એનું સોલ્યુશન હોય. જે આ શોક જે છે એ આધ્યાત્મિક સમસ્યા છે. એટલે આપણને જે સમસ્યાઓ છે એનું પણ આપણે વર્ગીકરણ કરી શકવા જોઈએ. રજ્જુ સર્પનું ઝેર કોઈ દિવસ મણિ, મંત્ર, ઔષધિ કે કોઈ ડોક્ટર, વૈદ્યરાજથી દૂર ના થઈ શકે. એ સાચું હોય ને તો આ બધા ઉપાયો કામના છે. રજ્જુ સર્પનું ઝેર ચડી ગયું હોય કોઈને તો મણિમંત્ર ઔષધિથી ક્યારેય એ દૂર ના થાય. કેમ? કારણ કે પોતે કલ્પિત છે. તો એવી જ રીતે મને અપૂર્ણતાનું ઝેર ચડી ગયું છે. કેવી અપૂર્ણતા? કલ્પિત અપૂર્ણતાનું ઝેર ચડ્યું છે, અને માટે કોઈ પ્રયત્નથી, એટલે ન કર્મણા ન પ્રજયા ધને ન ધને ન, આ બધા જે નિષેધાત્મક વસ્તુઓ છે કે આત્મા આ રીતે પ્રાપ્ત ના થાય, અમરતા આ રીતે પ્રાપ્ત ના થાય, પરમાત્મા કોઈ પ્રયત્નનું પરિણામ નથી, સાધનાનું ફળ નથી, આવું બધું કહેવાનું પ્રયોજન એક જ છે કે મારા વિશેનો મારો જે ખ્યાલ કહો, અપૂર્ણ ખ્યાલ કહો, અપૂર્ણતાની લાગણી કહો, એ ભ્રમ છે, અને માટે જ્ઞાનથી દૂર થાય. એટલે આ સર્પ નથી, રજ્જુ જ છે એવું જ્ઞાન કલ્પિત ઝેરને દૂર કરી શકે. જ્ઞાન સાચા ઝેરને દૂર ના કરી શકે, પરંતુ આ સર્પ નથી, રજ્જુ છે એવું જ્ઞાન ઝેરનો ભ્રમ ભાંગી શકે છે. ઝેરનો ભ્રમ ભંગાઈ જાય. એમ હું મર્ત્ય નથી, અમર જ છું એવું જ્ઞાન મને કલ્પિત મૃત્યુના ભયમાંથી મુક્ત કરી શકે છે. એટલે આમ પોતાને મર્યાદિત માનનારો જે અહંકાર છે એ એનું પોતાનું મૂળભૂત સ્વરૂપ જાણે ત્યારે એ આ તમામ પ્રકારના ભય, શોક, દુઃખ, અપૂર્ણતાની લાગણીમાંથી મુક્ત થઈ શકે છે. એના માટે પણ હવે 12મા મંત્રમાં, કયો 10મો મંત્ર, સમદર્શનની સુંદર વાત આવે છે. સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાનિ ચાત્મની સંપશ્યન બ્રહ્મ પરમમ યાતિ નાન્યેન હેતુના. સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાનિ ચાત્મની, અનેક જગ્યાએ ભગવદ્ ગીતામાં કહો અને બીજા બધા પણ ગ્રંથોમાં આ ઉપરની લીટી સમાન જ હોય છે
ઈક્ષતે યોગ યુક્તાત્મા સર્વત્ર સમદર્શન, આવું 6થા અધ્યાયમાં આવે છે. બીજી લાઈન આ પ્રમાણે છે કે સર્વભૂતસ્થમ આત્માનમ, સર્વભૂતોમાં રહેલા આત્માને, અને સર્વભૂતાની ચાત્મની, અને આત્મ સ્વરૂપમાં સર્વભૂતોને સંપશ્યન, જોતો, સંપશ્યન એટલે ચાલુ વર્તમાન કૃદંત છે. સર્વભૂતોમાં આત્માને અને સર્વભૂતોને આત્મામાં જોતો એટલે આવી રીતે સમત્વના દર્શન કરતો સર્વાત્મ ભાવના દર્શન કરતો આ વિદ્વાન જે છે એ પરમમ બ્રહ્મ યાતિ, પરમ બ્રહ્મને પ્રાપ્ત કરે છે, પરમ બ્રહ્મમાં ભળી જાય છે. યાતિ એટલે પ્રાપ્ત કરે છે. ન અન્યેન હેતુના, જેમ આગળ કીધું, જ્ઞાત્વા મૃત્યુમત્યેથી ન અન્ય પંથા વિમુક્ત, જ્ઞાનથી જ અમર થવાય, બીજો કોઈ માર્ગ નથી. એવી જ રીતે સર્વાત્મ ભાવના દર્શન કરતા જ પરમ બ્રહ્મની પ્રાપ્તિ થાય છે, બીજા કોઈ હેતુ, બીજા કોઈ સાધન વડે નહીં. એટલે આ વેદની આ શ્રુતિની આ પદ્ધતિ છે. આત્મજ્ઞાનથી જ શોક મુક્તિ થાય છે, બીજા કોઈ પણ સાધનોથી શોક મુક્તિ થતી નથી. આમ કરીને દ્રઢ કરાવે છે આપણને. આમ સંપશ્યન બ્રહ્મ પરમમ યાતિ નાન્યેન હેતુના. તો સર્વભૂતસ્થમ આત્માનમ, હવે સર્વભૂતોમાં રહેલા આત્માના દર્શન, અને સર્વભૂતાની ચાત્મની, સર્વભૂતાની ચ આત્મની. સર્વભૂતોમાં આત્માના દર્શન એટલે શું? સર્વભૂતોમાં આત્માના દર્શન, આપણે એક વેદાંતનો જે અભિમત, એક નિશ્ચય જે છે કે પ્રત્યેગાત્મા જે છે એ જ સમગ્ર નામ રૂપાત્મક જગતનું અધિષ્ઠાન છે. એટલે કે એક બે ચૈતન્યની વાત કરી, પ્રત્યેગાત્મ ચૈતન્ય અને અધિષ્ઠાન ચૈતન્ય. પ્રત્યેગાત્મ ચૈતન્ય એટલે શું? આ કાર્યકરણ સંઘાતનું મૂળભૂત વાસ્તવિક સ્વરૂપ, જે આ કાર્યકરણ સંઘાતનો સાક્ષી છે. કાર્યકરણ સંઘાતના અવસ્થાત્રય સાક્ષી, પંચકોશ વિલક્ષણ, દેહત્રય વિલક્ષણ, જે આ કાર્યકરણ સંઘાતને ઉજાળનાર છે, એ જ પ્રત્યેગાત્મ ચૈતન્ય. એ કોણ છે? સમગ્ર નામ રૂપાત્મક જગતનું પણ વાસ્તવિક સ્વરૂપ છે. સમગ્ર નામ રૂપાત્મક જગતનું અધિષ્ઠાન શું? અસ્થિભાતિ પ્રિય. તો એ અસ્થિભાતિ પ્રિય હકીકતમાં આ પ્રત્યેગાત્મા ચૈતન્યનું જ સાચું સ્વરૂપ છે. તો આવી રીતે જે વેદાંતનું તત્વમસી મહાવાક્ય છે એ આ પહેલી લાઈનમાં આવી રીતે સમજાવવામાં આવે છે. તત ત્વમ અસી, તત એટલે તત્પદ શોધન જે કરીએ એટલે ઈશ્વરમાં રહેલું, ઈશ્વર એટલે કે આ સમગ્ર જગત ઉપહિત ચૈતન્ય સમષ્ટિ જે છે એનું વાસ્તવિક સ્વરૂપ. ત્વમ એટલે આ જીવનું વાસ્તવિક સ્વરૂપ. આ બંનેનું વાસ્તવિક સ્વરૂપ, જીવનું વાસ્તવિક સ્વરૂપ ચૈતન્ય છે, ઈશ્વરનું પણ વાસ્તવિક સ્વરૂપ ચૈતન્ય જ છે. એક જ ચૈતન્યએ બે વેશ ધારણ કર્યા છે. આ સમજાવવા માટે પહેલી લાઈન છે. સર્વભૂતસ્થમ આત્માનમ, સર્વભૂતસ્થમ સમગ્ર ભૂતમાં, સમગ્ર જીવોમાં રહેલા આત્માના દર્શન. સમગ્ર જીવોમાં કોણ હોય? એટલે કે સમગ્ર નામ રૂપાત્મક જગત જે છે એમાં અસ્થિભાતિ પ્રિયના દર્શન કરવાના, અને સર્વભૂતાની આત્મની એટલે આત્મારૂપ અધિષ્ઠાનમાં સર્વ નામ રૂપને અધ્યારોપિત જોવાના છે. જુઓ, સર્વભૂતસ્થમ આત્માનમ, સર્વભૂતોમાં આત્માના દર્શન કઈ રીતે થાય? સર્વ ઘડાઓમાં માટીના દર્શન કઈ રીતે થાય? એના ઉપાદાન કારણ સ્વરૂપે, એના મૂળભૂત સ્વરૂપ રૂપે. આપણને કોઈ કહે સર્વ ઘડાઓમાં માટીના દર્શન કરો, સર્વ અલંકારોમાં સુવર્ણના દર્શન કરો. તો સર્વ અલંકારોમાં, સર્વ ઘડામાં માટી કે સુવર્ણના દર્શન કઈ રીતે થાય? એના ઉપાદાન કારણ રૂપે થાય, એના મૂળભૂત સ્વરૂપ સારભૂત વસ્તુ તરીકે થાય. અને સર્વભૂતાની ચાત્મની, સર્વભૂતાની એટલે સર્વ ઘડાઓને માટીમાં જુઓ, સર્વ અલંકારોને સુવર્ણમાં જુઓ, એટલે સર્વ અલંકારોને સુવર્ણમાં અધ્યારોપિત જુઓ, સર્વ ઘડાઓને માટીમાં અધ્યારોપિત જુઓ. એટલે આવી રીતે ઇક્વેશન છે. સર્વ નામ રૂપમાં કે સર્વભૂતોમાં આત્માને અધિષ્ઠાન રૂપે જુઓ, અથવા તો ઉપાદાન કારણ રૂપે જુઓ, અને આત્મામાં, આત્મારૂપ અધિષ્ઠાનમાં
સર્વભૂતોને અધ્યારોપિત જુઓ. આ પ્રકારે સમત્વ દર્શનનું સમીકરણ પૂરું થાય છે. કોઈ પણ સમીકરણ કે સત્ય તત્વનું ઉદ્ઘાટન થતું હોય તો આપણે એવું કહીએ, હા, સમગ્ર જગતનું સારભૂત તત્વ, જેમ કે વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે આ જગતનું મૂળભૂત કારણ શું, ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક. હવે એ લોકો અણુ, પરમાણુ, ન્યુટ્રોન, પ્રોટોન, ઇલેક્ટ્રોન આ બધાનું વિભાજન કરતા કરતા ગોડ પાર્ટિકલ સુધી પહોંચ્યા. હવે ગોડ પાર્ટિકલ રહ્યો પોતાનાથી તો જુદો, એટલે જગતનું સારભૂત તત્વ શું, તો કે ગોડ પાર્ટિકલ. તો ગોડ પાર્ટિકલ જ્યાં સુધી મારા કરતા જુદો છે, અન્વેષણ કરનાર જે છે એના કરતા જુદું સત્ય જ્યાં સુધી છે ત્યાં સુધી સમીકરણ પૂરું થતું નથી. એટલે એ શોધ છે ને ક્યારેય પૂરી ના થાય. જગતનું કે કોઈ પણ વસ્તુનું સત્ય જે છે એ શોધનારો સત્ય છે. અન્વેષક એટલે કે જે શોધી રહ્યો છે એ બેઠો બેઠો શોધ્યા કરે છે જગતને, જગતના સત્યને. એટલે એ શોધ ક્યારેય સંતોષ નથી જન્માવતી. વૈજ્ઞાનિકોની શોધ હંમેશા કેમ અધૂરી જ રહે છે, એ પૂર્ણ સંતોષ ના જન્માવે. કેમ? કારણ કે પોતાનાથી અન્ય સ્વરૂપે સત્યને શોધી રહ્યા છે. તો અહીંયા સમીકરણ, શ્રુતિ, ઉપનિષદો સમીકરણને પૂરું કરે છે કે જગતનું જે સારભૂત તત્વ છે, મૂળભૂત તત્વ છે, જગતનું જે સત્ય છે, વાસ્તવિકતા છે, એ જગતની અંદર નથી. એ તો એને જે જોનારો, શોધનારો છે એ એના સ્વરૂપે જ છે, પ્રત્યેગાત્મા રૂપે જ છે. એટલે સમગ્ર જગતનું જે અધિષ્ઠાન છે એ મારું સાચું પ્રત્યેગાત્મ સ્વરૂપ છે. આને સમદર્શન કહેવાય. તો સમદર્શન એટલે શું? સમગ્ર જગતનું જે સારભૂત તત્વ છે એ જ મારું સારભૂત તત્વ છે, એ જ મારું સત્ય છે. તો સર્વભૂતસ્થમ આત્માનમ, એટલે સર્વભૂતોનો આત્મા એટલે શું? સર્વભૂતોનું સાચું સ્વરૂપ. સર્વભૂતોનો ઉત્પત્તિ, સ્થિતિ, લય જેમાંથી થાય છે, જેને લીધે સર્વભૂતોની ઉત્પત્તિ છે, જેમાં સર્વભૂતોની સ્થિતિ છે, જેમાં સર્વભૂતોનો લય છે, જેને લીધે સર્વભૂતોની સત્તા અને સ્ફૂર્તિ પ્રાપ્ત કરે છે, તો એ આત્મા છે. આત્મતત્વ કહો, ચૈતન્ય તત્વ કહો, પ્રત્યેગાત્મ તત્વ કહો. એ જેમ કે સૂર્ય એવું કહી શકે કે હું સર્વ પ્રતિબિંબોનો આત્મા છું, કે અથવા તો હું એવું કહી શકું કે હું મારા બધા પડછાયા છે એનો આત્મા છું. સુવર્ણ એવું કહી શકે હું બધા અલંકારોનો આત્મા છું. અહીંયા આત્મા એટલે શું? સારભૂત તત્વ, ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક. એટલે કે હા, ઇનડિવિઝિબલ, અનડિવાઇડેડ, જે એનું વધારે વિભાજન શક્ય નથી, એને સમજી લઈએ તો સમગ્ર જગતને સમજી શકાય. એ જે ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક છે એને આત્મા કીધું છે. આત્મા એટલે પ્રત્યેગાત્મ સ્વરૂપ. પ્રત્યેગાત્મની વ્યાખ્યા આપણે એવી કરી હતી કે જે સ્વરૂપનો હું ક્યારેય ત્યાગ કરતો નથી, જે સ્વરૂપનો હું કોઈ પણ પરિસ્થિતિમાં એનાથી વિચલિત થતો નથી, એને પ્રત્યેગાત્મ સ્વરૂપ કહેવાય. જેમ કે ઘડાનું પ્રત્યેગાત્મ સ્વરૂપ શું છે? તો ઘડો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ હોય, પ્રલય હોય, ગમે તે હોય, માટીનો એ ક્યારેય ત્યાગ કરી શકતો નથી. માટે ઘડાનું પ્રત્યેગાત્મ સ્વરૂપ માટી જ છે. તો આત્મા એટલે સારભૂત તત્વ. દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધાનું મૂળભૂત સ્વરૂપ આ જ છે. અને સર્વભૂતાની ચ આત્મની, તો સર્વભૂતો આત્મામાં જ પ્રતિભાતી, આત્મામાં જ જણાઈ રહ્યા છે. જો સર્વભૂતાની આત્મની એટલે આત્મરૂપ અધિષ્ઠાનમાં જ સર્વભૂતો જણાઈ રહ્યા છે, સર્વભૂતો ભાસી રહ્યા છે. સર્વભૂતો આત્માને લીધે જ સત્તા અને સ્ફૂર્તિ પ્રાપ્ત કરી રહ્યા છે. એ સંપૂર્ણ નામ રૂપાત્મક જગતને આત્મતત્વ કહો, ચૈતન્ય બ્રહ્મ કહો, એ જ સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરી રહ્યું છે. એટલે મુજ ચૈતન્ય રૂપી મહાસાગરમાં જ પ્રપંચ રૂપી તરંગો ઉત્પન્ન થાય છે, રહે છે અને શમી જાય છે.
ચૈતન્ય રૂપી મહાસાગરમાં જેમ પ્રારબ્ધ રૂપી પવનને લીધે એક તરંગ ઉઠે તો દરેકે દરેક તરંગને એક જીવ કે એક ભૂત કીધું છે. એ નામરૂપ જ છે માત્ર. હકીકતમાં તત્વ તો પાણી જ હોય. એવી રીતે મુજ ચૈતન્ય રૂપ મહાસાગરમાં પ્રપંચ આ નામરૂપ રૂપી તરંગો ઉત્પન્ન થાય છે, ટકે છે અને પછી લય પામી જાય છે. એટલે એક નામરૂપને સત્યતા આપી એમાં જ હું બુદ્ધિ કરીને ક્યાં સુધી બીજા બધા તરંગોથી હું મને પોતાને જુદો માનું. એટલે એક તરંગ બીજા તરંગથી પોતાને જુદો માનવા લાગે છે. હું અનેકમાંનો એક છું, હું બીજા કરતાં જુદો છું, અનેકમાંનો એક છું. આવું કોણ માને છે? સર્વવ્યાપક એવું પાણી જ માનવા લાગે છે. એટલે એક નામ રૂપને સત્યતા આપું તો એમાં તાદાત્મ્ય થઈ જાય અને એને જ હું માનવા લાગુ અને અનેકમાંનો એક પોતાને માનવા લાગુ, બીજા કરતાં જુદો પોતાને માનવા લાગુ. આવું માને છે કોણ? જે પૂર્ણ પરમાત્મા છે, સર્વવ્યાપક છે, બધાનું સાચું તત્વ છે. એ જ પોતાને એક નામ રૂપમાં બદ્ધ માનીને આવી કલ્પના કરે છે. એટલે મારા વિશેના ખોટા ખ્યાલ રૂપે રહેલો અહંકાર એ જ અનેકમાંનો એક પોતાને માનીને દુઃખી થયા કરે છે. તો હકીકતમાં સમત્વ દર્શન એટલે આત્માના દર્શન. આત્માના દર્શન એટલે જે સમગ્ર જગતનું સારભૂત મૂળભૂત તત્વ છે, જો એના દર્શન કરીશું, જેમ કે સમગ્ર અલંકારોમાં સુવર્ણના દર્શન કરીએ, ઉપાદાન કારણના દર્શન કરીએ, તો હકીકતમાં એક સ્વસ્થતા અનુભવાય અને જે સંઘર્ષ હતો એનાથી દૂર થઈ જવાય છે. આ અનેકમાંનો એક ખ્યાલ માત્ર ને માત્ર સમત્વ દર્શનથી જ દૂર થઈ શકે એમ છે. તો તરંગ જે છે એ બીજા કરતાં પોતાને જુદું કેમ માને છે? તો માત્ર ને માત્ર એક ખોટો ખ્યાલ જ એને પાણી કરતાં અને બીજા તરંગો કરતાં જુદું સાબિત કરી દે છે કે હું એક તરંગ છું, હું એક નામરૂપ છું. આ ખ્યાલ જ પાણીના સ્વરૂપને ઢાંકી રહ્યો છે. જેમ કે માટીએ આખા ઘડાના જગતનું સર્જન કર્યું અને એક ઘડાને હું માનવા લાગી, એટલે કે એક નામરૂપમાં પોતાને સલામત માનવા લાગી. એક ઘડો હતો, બહુ સુંદર દેખાતો હતો, તો એના સુંદર નામરૂપ ઉપર માટી મોહિત થઈ ગઈ અને પછી કહેવા લાગી કે હા, હું આ ઘડો છું. તો એક નામરૂપને એટલી બધી સત્યતા આપી દીધી તો એ બધા ઘડાઓથી જુદી થઈ ગઈ. તો હવે માટીને સર્વાત્માનું સમદર્શન કરવાનું છે, સર્વાત્માના જ્ઞાનનો ઉપદેશ આપવાનો છે. તો ઉપદેશને પરિણામે માટીને શું જન્મશે? જ્ઞાન, કે હું આ એક ઘડામાં રહેલી માટી નથી, બધા ઘડામાં રહેલી સર્વાત્મા રૂપ માટી છું. તો આવો એટલે વિપરીત ખ્યાલોને સમર્થન આપવાનું આપણે બંધ કરીશું. વિપરીત ખ્યાલ એટલે એક નામરૂપને અપાયેલી સત્યતા, એ જેવું દૂર કરીશું એમ એમ આ ખોટા ખ્યાલો જે બધા છે, અહંકાર રૂપ ગ્રંથિઓ, હું આ શરીર છું, હું કાર્યકરણ સંઘાત છું વગેરે જે ગ્રંથિઓ છે, અલ્પતાની અપૂર્ણતાની ગ્રંથિઓ અધિષ્ઠાનમાં વિલીન થતી જશે. એટલે જેમ જેમ હું વિપરીત ખ્યાલોને સમર્થન આપવાનું બંધ કરીશ એમ એ બધા વિપરીત ખ્યાલો જન્મ્યા હતા શેમાંથી? અધિષ્ઠાનમાંથી જ જન્મ્યા હતા. એટલે તરંગ પાણીમાંથી જ જન્મ્યા હતા, હું તરંગ છું એવો ભાવ. એ બધા જેમ જેમ અધિષ્ઠાનના જ્ઞાનથી અધિષ્ઠાનમાં જ વિલીન થઈ જશે. સર્પરૂપી ભ્રમની નિવૃત્તિ ક્યાં થાય? દોરીના જ્ઞાનમાં થાય. સર્પરૂપી ભ્રમ હતો અને એટલે આપણને સર્પના દર્શન થતા હતા. તો હવે દોરીનું જ્ઞાન થતાં સર્પરૂપી ભ્રમની નિવૃત્તિ થઈ જાય છે. સર્પરૂપી ભ્રમની નિવૃત્તિ ક્યાં થાય? દોરીના જ્ઞાનમાં થાય. તો એવી જ રીતે ખોટા ખ્યાલો ક્યાં જામ? હવામાં અધ્ધર જતા રહે, આકાશમાં જતા રહે? તો કે ના, અધિષ્ઠાનમાં જ વિલીન થઈ જાય, અધિષ્ઠાનમાં નિવૃત્ત થઈ જાય. ભ્રમ હતા માટે. એટલે ક્યાં? એટલે હકીકતમાં સમદર્શન કહો, સર્વાત્મ દર્શન કહો, એ વાસ્તવિક દર્શન છે. એટલે ક્યાં સુધી હું એક નામરૂપને સત્યતા આપીને, એટલે નામરૂપ એક પ્રકારનું પ્રયોજન સિદ્ધ કરે છે, નામરૂપના પ્રમાણે વ્યવહાર થાય છે. એટલે આ જે નામરૂપ છે એનું કંઈક પ્રયોજન છે.
જેમ કે અભિનેતા ભિખારીનો વેશ ધારણ કરે તો એ વેશનું કંઈક પ્રયોજન છે, તો એ પ્રયોજન એટલું બધું સાચું ન બની જવું જોઈએ. પ્રયોજન કોના માટે સાચું છે? વેશ માટે સાચું છે, અભિનેતા માટે નહીં. એટલે આવી રીતે પણ અંતર ઊભું કરી શકાય. સર્વભૂતસ્થમ આત્માનમ સંપશ્યન અને સર્વભૂતાની ચ આત્મની સંપશ્યન. સર્વભૂતોમાં આત્માને જોતો જોતો અને આત્મામાં સર્વભૂતોને જોતો જોતો. એટલે સર્વભૂતસ્થમ આત્માનમ એટલે શું થયું? સર્વ ઘડાઓમાં જે માટીને જુએ છે, એટલે કે સર્વભૂતમાં સર્વ નામ રૂપમાં જે પ્રત્યેગાત્માને કે ઉપાદાન કારણને જે જુએ છે, અને સર્વભૂતાની આત્મની એટલે આત્મામાં સર્વભૂતોને જુએ છે, એટલે માટીમાં સર્વ ઘડાઓને જુએ છે. એટલે માટી રૂપ અધિષ્ઠાનમાં સર્વ ઘડાને અધ્યારોપિત જુએ છે. તો એવું જે છે, એવો વિદ્વાન જે છે એ સંપશ્યન એવ, તો સંપશ્યન આવી રીતે જોતો જોતો આ દર્શન કરતા કરતા પરમ બ્રહ્મ યાતિ, પરમ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. એટલે આત્માનું જ્ઞાન એ જ આત્માની પ્રાપ્તિ છે. આત્માનું દૃઢ અપરોક્ષ જ્ઞાન, આવી રીતે દૃઢ અપરોક્ષ જ્ઞાન, આ બધા શબ્દો કેવા ભારે ભારે છે એવું નહીં. સર્વાત્મ જ્ઞાન, પ્રત્યેગાત્મા જ સર્વાત્મા છે, પ્રત્યેગાત્મા અદ્વિતીય છે. આ જે જ્ઞાન છે સર્વાત્માનું, એ જ પરમ બ્રહ્મની પ્રાપ્તિ છે. એટલે પરમ બ્રહ્મ જે સત્ય વાસ્તવિકતા છે એને હું આત્મ સ્વરૂપે ઓળખું. સત્ય અધિષ્ઠાન મારાથી જુદું નથી. એટલે જે બ્રહ્મ છે એ જ પોતાને એક નામ રૂપમાં અલ્પ માનતું હતું, એને હવે જ્ઞાન થાય છે કે એ સર્વાત્મા છે. એટલે એ સર્વાત્મા બની જાય છે એવું નહીં, સર્વાત્મા રૂપ હતું જ, અને એને સર્વાત્મ ભાવની પ્રાપ્તિ થાય છે. એટલે સર્વાત્મ ભાવની ઓળખાણ થાય છે. તો આ સંપશ્યન બ્રહ્મ પરમમ યાતિ ન અન્યેન હેતુના, બીજા કોઈ ઉપાય વડે આ સર્વાત્મ ભાવ છે એ પ્રાપ્ત થતો નથી. બીજા કોઈ પ્રયત્નથી, બીજી કોઈ સાધનાથી નહીં. એટલે રજ્જુમાં જે સર્પનું સર્જન થયું છે, એ સર્પ વિચારી રહ્યો છે કે હું આ દોરી કઈ રીતે હોઉં. જો રજ્જુમાં જે સર્પ કોઈકની ભ્રાંતિને લીધે જન્મેલો છે, એ સર્પ હવે વિચાર કરે છે. શું કરે છે? વેદાંત વિચાર કરે છે. સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્તિ કરીને વેદાંત વિચાર કરે છે. કે એને શું વેદાંત વિચાર કરવાનો છે? કે હું દોરી છું. એટલે અહંકાર વિચાર કરી રહ્યો છે અત્યારે. આ વેદાંત વિચાર કોણ કરી રહ્યું છે? આ પ્રમાણે ચિંતન કોણ કરે છે? અહંકાર કરે છે. તો અહંકાર પોતે તો કલ્પિત છે. એટલે જે સર્પ છે, જે રજ્જુમાં જન્મેલો છે, એ વિચાર કરે છે. એ સર્વાત્મ ભાવની પ્રાપ્તિ કરવા માટે વેદાંત વિચાર કરે છે કે હું દોરી છું. તો એવું નથી. એટલે સર્પ પોતાનું સર્પપણું જાળવી રાખીને ક્યારેય દોરીને પ્રાપ્ત નહીં કરી શકે. એટલે સર્પ એવું વિચાર્યા કરે કે હું દોરી છું, હું દોરી છું, તો એ ક્યારેય એને દોરીની પ્રાપ્તિ ના થાય. સર્પ પોતાને રજ્જુથી જુદો માનીને એવું વિચાર્યા કરે જ્યાં સુધી કે હું દોરી છું. હા, દોરી મારે પ્રાપ્ત કરવાની છે. બ્રહ્મ કે સત્ય કે પરમાત્મા ચૈતન્ય માત્ર સ્વરૂપ જે છે એને મારે પ્રાપ્ત કરવાનું છે. પરમાત્મા તત્વ, અમરતા કો, પૂર્ણતા કો, અનંતતા કો, આ બધું મારે પ્રાપ્ત કરવાનું છે. એટલે બ્રહ્મમાં મારા કરતાં કોઈ જુદી વસ્તુ છે અને મારે એને પ્રાપ્ત કરવાની છે. એટલે આવું નથી. એટલે સર્પ પોતાનું સર્પપણું સાચવી રાખીને ક્યારેય દોરીની પ્રાપ્તિ ના કરી શકે. રજ્જુના સ્વરૂપનો વિચાર કરવાનો છે એ વાત સાચી છે, પરંતુ રજ્જુથી પોતાને જુદો રાખીને નહીં. તરંગ પોતાનું તરંગપણું સાચવી રાખીને જળનું અન્વેષણ કરે તો એ ક્યારેય જળને પ્રાપ્ત ના થાય. એમ સર્પના ત્રૈકાલિક બાધપૂર્વક રજ્જુની ઓળખાણ છે. એટલે કે આવું કામ કરવાનું છે. અને માટે આ વસ્તુ કેવું થાય છે? સર્પ પોતાનું રજ્જુપણું કઈ રીતે જાણી શકે? તો સર્પને જ્યારે ઉપદેશ આપવામાં આવતો હોય ત્યારે એ સર્પ પોતાનું સર્પપણું ત્યાગે કે હું ખરેખરમાં આ મર્યાદિત એક નામરૂપમાં રહેલું મર્યાદિત ચૈતન્ય છું એવું નથી. એ પોતાના વિશેની ખોટી માન્યતાઓનો ત્યાગ કરે એટલા માટે સર્વાત્મ દર્શનની વાત કરવામાં આવી છે.
તો પોતાના વિશેના ખોટા ખ્યાલની નિવૃત્તિ, ખોટા ભ્રમની નિવૃત્તિ થાય એ જ સાચા સ્વરૂપનું ઉદ્ઘાટન છે, સાચા સ્વરૂપની ઓળખાણ છે. એટલે અહંકાર પોતાના સાચા સ્વરૂપના જ્ઞાનથી જ આવી રીતે માત્ર વેદાંત વિચારથી જ અલ્પત્વનો, અપૂર્ણતાનો બાધ કરી શકે છે. અને યાતિ ન અન્યન હેતુના, આ વિચાર સિવાય પોતાને સર્વાત્મ રૂપે જુએ છે, એટલે સર્વાત્મ રૂપ છે જ અલ્પત્વનો ભ્રમ માત્ર દૂર થાય છે. સંપશ્યન બ્રહ્મ પરમમ યાતિ, એટલે બ્રહ્મ પરમ યાતિ એટલે પરમ બ્રહ્મને પ્રાપ્ત કરે છે એવું નહીં, પરમ બ્રહ્મ હતો જ અને માટે જ્ઞાનથી પ્રાપ્ત કરે છે. તો પરમ બ્રહ્મને પ્રાપ્ત કરે છે એટલે સર્વાત્મા રૂપે પોતાની ઓળખાણ જન્મે છે ઉપદેશના લીધે, વેદાંત વિચારના લીધે, અને સર્વાત્મ ભાવ રૂપે પોતાની ઓળખાણ થવી એને જ પરમ બ્રહ્મની પ્રાપ્તિ કહેવામાં આવી છે. ન અન્યન હેતુના, તો પરોક્ષ જ્ઞાન સિવાય આ પરમ બ્રહ્મની ઓળખાણ ક્યારેક થાય એવી નથી. અપરોક્ષ જ્ઞાન એટલે આવી રીતે ગુરુમુખીથી શાસ્ત્ર શ્રવણ કરતા હોઈએ ત્યારે અહંકાર પોતાના ખોટા ખ્યાલને દૂર કરતો જાય, એને જ તત્પદ ને તોમપદ શોધન કહેવામાં આવેલું છે. કે હા, વાસ્તવિકતા સાચી છે કે આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ હું નથી, એના ધર્મો મારા નથી, એના વિકારો મારા નથી, એના વિકારો અને ધર્મોથી હું હંમેશા મુક્ત જ છું. એટલે જ્ઞાનથી મુક્ત થઉં છું એવું નથી, મુક્ત જ છું, હું નિત્ય મુક્ત જ છું એવું પોતાને એ જુએ છે. એટલે ઉપદેશથી એવું એ વિચારે છે. તરંગને જળની દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. તરંગને જળની દ્રષ્ટિ એટલે કે સમષ્ટિ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે અને માટે એ સમષ્ટિ રૂપ બની જાય છે. સંપશ્યન બ્રહ્મ પરમમ યાતિ, પરમ બ્રહ્મને પ્રાપ્ત કરે છે એટલે પ્રાપ્તિ અહીંયા કોઈ ઓલું દેશકાળમાં ઘટનારી વસ્તુ નથી, કોઈ ઘટના નથી. હકીકતમાં સાચા સ્વરૂપનું ઉદ્ઘાટન થવું એને જ પ્રાપ્તિ કહેવામાં આવી છે. અને પરમ બ્રહ્મ યાતિ એટલે કે દરેકે દરેક તરંગ જે છે એ મહાન બનવાનો પ્રયત્ન કરી રહી હતી, વિશાળ બનવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. તો સમુદ્ર રૂપ પોતાની જે ઓળખાણ છે એમાં આ પૂર્ણ બનવાની જે પ્રક્રિયા છે એનો અંત આવી જાય છે. મારે પૂર્ણ બનવું છે, મારે અનંત બનવું છે, મારે નિત્ય નિરતિશય સુખ, સલામતી, આનંદ જોઈએ છે. તો આ જે શોધ છે આનંદની, પૂર્ણ બનવાની પ્રક્રિયાનો પણ જ્ઞાનમાં જ ઉપસંહાર થઈ જાય છે. આ જ્ઞાન સર્વ જરૂરિયાતથી મુક્ત બનાવી દે છે આપણને. આ જ્ઞાન એવું છે કે જે સર્વ જરૂરિયાતથી પોતાને મુક્ત બનાવી દે છે. સર્વ જરૂરિયાતથી મુક્ત જ છું એ વાસ્તવિકતા જે છે એને પ્રગટ કરે છે. જ્ઞાન કશું કરે નહીં, જ્ઞાન ખાલી ભ્રમની નિવૃત્તિ કરે. તો એવી રીતે મહાન બનવાનો જે પ્રયત્ન, મહાન બનવાનો જે સંઘર્ષ છે એ અનાદિકાળથી ચાલુ છે અને એ પૂર્ણ સંતોષ ક્યારે જન્માવે? માત્ર ને માત્ર જ્ઞાનથી જ જન્માવે. તો સર્વાત્મ દર્શન રૂપી જે આ જ્ઞાન છે એનાથી જ આ પૂર્ણતાની જે શોધ છે ને એ દૂર થઈ શકે છે. તો સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાની ચાત્મની, પછી આમાં ભગવદ્ ગીતામાં ઈક્ષતે યોગ યુક્તાત્મા સર્વત્ર સમદર્શન. આવી રીતે યોગ યુક્તા, યોગમાં જે યુક્ત છે એવા સાધક જે છે એ આવી રીતે સમત્વના દર્શન કરે છે. સમત્વ દર્શન એક સહજ અથવા તો સ્વાભાવિક વસ્તુ છે. સ્વાભાવિક એટલે કે સ્વરૂપભૂત વસ્તુ છે. સમત્વ દર્શન કરવાનું છે એવું નથી. જે છે એમાં એક સમાન, જેમ કે સર્વ અલંકારોમાં સુવર્ણના દર્શન કરવાના છે. હવે કરવાના છે એમાં એ વસ્તુ કેવી છે? કોઈ ક્રિયાપદ નથી. જે વાસ્તવિકતા છે એનું જ માત્ર નોંધ લેવાની છે. એટલે સમત્વ દર્શન કરવાનું છે. સમત્વ દર્શન કરવાનું નથી. સમત્વ દર્શન એક વાસ્તવિકતા છે, એ સમજવાની વસ્તુ છે ખાલી. પછી આગળનો મંત્ર 11મો.
આત્માનમરણિં કૃત્વા પ્રણવં ચોત્તરારણિં જ્ઞાનનિર્મથનાભ્યાસાત પાશં દહતિ પંડિતઃ. તો અરણી મંથનનું અહીંયા સુંદર રૂપક આપવામાં આવેલું છે. આ સર્વાત્મ દર્શન કો, બ્રહ્મ વિચાર કો, બ્રહ્મનું અન્વેષણ, આત્મવિચાર, આ બધું જે છે સહજ અને વાસ્તવિક બને એના માટે એક પ્રકારનું ચોક્કસ પરિપક્વ અંતઃકરણ જોઈએ. પરિપક્વ અંતઃકરણ આપણે એટલે શું? શુદ્ધ, સાત્વિક અને વિરક્ત અંતઃકરણ જોઈએ. શુદ્ધ, સાત્વિક અને વિરક્ત અંતઃકરણ જોઈએ. તો શુદ્ધ, સાત્વિક, વિરક્ત અંતઃકરણ જ સર્વત્ર સમદર્શન કરી શકે છે. તો સર્વત્ર સમદર્શન કરી શકવા માટે અંતઃકરણની જે પરિપક્વતા જોઈએ, મેચ્યોરિટી જોઈએ, એના માટે જે સાધના કરવાની છે, તો એના માટે આ અરણી મંથન વગેરે જે છે એનું રૂપક આપવામાં આવે છે. હું સર્વાત્મા છું એ વેદાંતનું પ્રયોજન છે. એ જ્ઞાન જન્મવું એ વેદાંતનું પ્રયોજન છે. હું સર્વાત્મા છું, આત્મા જ બ્રહ્મ છે. એટલે અહમ હરિહિ સર્વમિદમ જનાર્દન. આવું ભગવદ્ ગીતામાં પણ ભાષ્યમાં શંકરાચાર્યજી કહેતા હોય છે, અહમ હરિહિ સર્વમ ઇદમ જનાર્દન. એટલે હું બ્રહ્મ છું અને જે કંઈ છે એ બ્રહ્મ છે. એટલે મારું સાચું સ્વરૂપ અને આ જે કંઈ જણાઈ રહ્યું છે જગત, એ જગતનું સાચું સ્વરૂપ, આ બંને એક જ વસ્તુ છે. એટલે આત્મા બ્રહ્મ છે અને એ જ સર્વ છે. આ દ્રષ્ટિ, આ સમજ, આ વાસ્તવિકતા, એટલે સર્વાત્મ ભાવ એ મારા દરેકે દરેક અનુભવને સમજાવી શકવું જોઈએ. જે વેદાંત પ્રતિપાદિત સત્ય વસ્તુ છે એ એના વડે હું, એટલે સત્યને હું સમજું તો મારા દરેકે દરેક અનુભવોને પણ હું સમજી શકું. એટલે મારા અનુભવના સ્તરે આ સત્ય વસ્તુ હોવી જોઈએ. એટલે જે છે એ સત્ય છે, એટલે કે એને સમજવા માટે મારે એક યુક્તિ કે તર્ક કે કંઈક યુક્તિ દ્વારા એ સત્યને સમજવું પડે કે હું જ આ સર્વનું અધિષ્ઠાન છું, હું જ સર્વનું ઉપાદાન કારણ છું. હવે આ શ્રુતિ પ્રતિપાદિત સત્ય વસ્તુ છે, તો હું ક્યાંથી આ પલંગનું કે ખુરશીનું, મોબાઈલનું ઉપાદાન કારણ છું? તો સત્યને સમજવા માટે આપણે શ્રુતિને અનુકૂળ તર્ક પૂર્વક એ સત્યને સમજવું પડે. તો સત્યને સમજવા માટે જે યુક્તિ કે મંથન કરવું પડે, વિચાર કરવો પડે, તો એ વિચાર અહીંયા આવી રીતે 11મા મંત્રમાં આપેલો છે. ઉપનિષદમાં જે પ્રતિપાદિત જ્ઞાન છે આત્માના સાચા સ્વરૂપનું, એ સાચા સ્વરૂપનું જ્ઞાન પ્રમાણે હું જીવું, એટલે કે એ જ્ઞાનને હું જીવું, એ જ્ઞાન મારા જીવનમાં ટ્રાન્સલેટ થાય, એની હું સેલ્ફ એક્સરસાઇઝ કરું, એ જ્ઞાન મારી સમજમાં આવે અને એ સમજ પ્રમાણે હું જીવન જીવી શકું, એના માટે, અથવા તો એ જ્ઞાન મારા પ્રત્યેક વ્યવહારમાં પ્રગટ થાય, એ જ્ઞાન મારા પ્રત્યેક પ્રવૃત્તિ, મારા પ્રત્યેક વ્યવહારમાં પ્રગટ થાય, એના માટે એટલું દ્રઢ અપરોક્ષ બને, એટલે કે સાચું મારા માટે બને, હું એને સમજી શકું. એના માટે જે પ્રકારે વિચાર મંથન કરવાનું છે, તો એની વાત અહીંયા આ 11મા મંત્રમાં છે. મનોમંથન કરવાનું છે, વેદાંત ચિંતન કો, બ્રહ્મ વિચાર કો, એ જ્ઞાન, એના વડે આ જ્ઞાનને દ્રઢ બનાવવાનું છે. તો એના માટે સુંદર રૂપક આ અરણી મંથનનું આપવામાં આવે છે. એટલે જે શ્રવણ કરેલું છે આપણે શાસ્ત્રનું ગુરુ મુખેથી જે શ્રવણ કરેલું છે, જે ઉપદેશ પ્રાપ્ત કર્યો છે, એને શ્રુતિ સંમત કે આચાર્ય સંમત યુક્તિથી પોતાના જીવનમાં, હા આચાર્ય કહે છે ને એ પ્રમાણે જ છે, હા વેદાંત કહે છે ને એ પ્રમાણે જ આ જગતનું સાચું સ્વરૂપ છે, હા જે શ્રદ્ધાની વાત હતી એ વખતે આ પ્રમાણે વાત કરી હતી આપણે કે હા ઇદમ ઇત્થમ એવ, જે સત્યનું નિરૂપણ ગુરુ, મહાનુભાવો અને શાસ્ત્ર કરી રહ્યા છે કે હા વાત સાચી છે, સત્ય આવું જ છે, આવું આપણે સુસંગત જોઈએ પોતાના જીવન સાથે. એટલે મારા મનના બધા સંશયોનું છેદન થાય અને સત્યને હું સમજી શકું,
વિષય વસ્તુની સ્પષ્ટતા, જેને સબ્જેક્ટ મેટરની ક્લેરિટી કહેવાય છે. તો સબ્જેક્ટ મેટરની ક્લેરિટી કો, બ્રહ્મ વિચાર, વેદાંત વિચાર કો, આ બધું જ્ઞાન નિર્મથન. તો જ્ઞાનની વલોવવું, એટલે આપણી બુદ્ધિમાં જુદી જુદી શાસ્ત્રસંમત તર્ક યુક્તિઓથી જ્ઞાનને સમજવું. તો એ પ્રમાણે અહીંયા આ મંત્ર 11માં એ વાત આવે છે. એટલે છે આત્માનમ અરણિમ કૃત્વા. તો આત્માનમ એટલે જીવાત્માનમ, એ પોતે જે છે અંતઃકરણ ઉપહિત ચૈતન્ય જીવ, એ જીવાત્મા છે એને નીચેની અરણી બનાવીને, પ્રણવમ ચ ઉત્તરારણીમ, અને પ્રણવ એટલે કે ઓમકાર, ઓમકાર ઉપલક્ષિત જે બ્રહ્મ તત્વ છે, પરમાત્મા તત્વ, એને ઉપરની અરણી બનાવીને, આત્માનમ અરણીમ કૃત્વા. હવે અરણી છે ઉપરની કે નીચેની, કઈ અરણી? તો જો પ્રણવમ ચોત્તરારણીમ કીધું છે, એટલે પ્રણવ ઉત્તરની અરણી એટલે બીજી ઉપરની અરણી છે, માટે આત્મા નીચેની અરણી હોવી જોઈએ. તો અરણી મંથનનું જે રૂપક છે એમાં બે લાકડા હોય કાણાવાળા, અને વચ્ચે ઓલો દંડ હોય, અને એ દંડને દોરડું બાંધેલું હોય, અને એને વલોવવાથી નીચે આ અગ્નિ ઉત્પન્ન થતો હોય છે. તો અરણી મંથન જે અગ્નિહોત્રી બ્રાહ્મણો અરણી મંથનથી જે અગ્નિ પ્રગટ કરતા હતા, અને એ પ્રગટ કરેલા અગ્નિથી આ હવન યજ્ઞ યાગ વગેરે કરતા હતા, એનું આ રૂપક છે. એટલે આત્માને જીવાત્માને નીચેની અરણી બનાવવાની છે. ઓમકાર કે પ્રણવ ઉપલક્ષિત જે પરમાત્મા તત્વ છે એ ઉપરની અરણી છે. પછી વચ્ચેનો જે લાકડું, જે દંડ છે, એ દંડ બુદ્ધિ છે. આપણે આત્મચિંતન કે વેદાંત ચિંતન કરવાનું છે, એટલે એ ચિંતન ક્યાં થાય? વિચાર ક્યાં થાય? બુદ્ધિમાં થાય છે. એટલે વલોણું જે છે, નિર્મથન, વલોવાનું જે દંડ છે એ બુદ્ધિ છે. આપણે બુદ્ધિમાં આ પ્રમાણે ચિંતન કરવાનું છે કે હું સર્વાત્મા છું, સમદર્શન વગેરે જે વિચાર કરવાનો છે બુદ્ધિમાં કરવાનો છે. એટલે બુદ્ધિરૂપી દંડ છે. અને જ્ઞાન નિર્મથનાભ્યાસાત, જ્ઞાનરૂપી નિર્મથનનો અભ્યાસ, એટલે કે વારંવાર આ સુપ્તે રામૃતે કાલમ નયેત વેદાંત ચિંતયા, જે છેલ્લા શ્વાસ સુધી, આખા દિવસ દરમિયાન અને જીવનના છેલ્લા શ્વાસ સુધી વેદાંત વિચાર કરવો જોઈએ, પંચદશીમાં કીધું છે. તો એને અભ્યાસ કીધો છે. વારંવાર આ પ્રમાણે બ્રહ્મચિંતનનો અભ્યાસ બુદ્ધિમાં કરીને, અને બુદ્ધિરૂપી દંડ છે. અને દોરડું કયું છે? તો શાસ્ત્રનો જે વિચાર છે એ દોરડું છે. મહાવાક્યોનો જે વિચાર કરીએ છીએ એ દોરડું છે. તો એ દોરડું એટલે ઉપરની અરણી, નીચેની અરણી, દંડ અને દોરડું, આટલી 4 વસ્તુઓ છે. તો જીવાત્મા છે એ નીચેની અરણી છે, નીચેનું લાકડું છે. પ્રણવ અથવા ઓમકાર જે છે ઉપરનું છે લાકડું, અને પછી બુદ્ધિરૂપી દંડ છે, અને શાસ્ત્ર વિચારરૂપી દોરડું છે. એનાથી મંથન કરવામાં આવે, વલોવવામાં આવે, ત્યારે શું પ્રગટ થાય છે? અગ્નિનો તણખો પ્રગટ થાય. તો અગ્નિનો તણખો પ્રગટ થાય એટલે શું થાય? વૃત્યારૂઢ ચૈતન્ય. સાદી ભાષામાં સમજવાનું શું છે? અગ્નિ પ્રગટ થાય એટલે જ્ઞાનરૂપી અગ્નિ કે જ્ઞાન દીપક પ્રગટ થાય. એટલે શું? આ વૃત્યારૂઢ ચૈતન્ય અજ્ઞાનનું આવરણ ભંગ કરે. જે પરમાત્મા કેવા શેષ શૈયામાં સૂતેલા હોય એ નિર્ગુણ નિર્વિકાર જ છે. કંઈ જગતમાં બધી ઉથલ પાથલ થઈ જતી હોય, હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ, રાવણ બધા ઉત્પાત મચાવતા હોય, છતાં પણ શાંતિથી ઊંઘતા હોય. પછી ભક્તો એને જગાડે, એ નિર્ગુણ નિરાકાર બ્રહ્મને, સૂતા હોય. અને પછી પરમાત્મા કહે હું પૃથ્વી પર અવતાર ધારણ કરીશ અને બધા અસુરોનો સંહાર કરીશ. એટલે પૃથ્વી પર અવતરણ કરે ને ત્યારે મારી સમસ્યાઓને એ દૂર કરે. તો આવી રીતે ચૈતન્ય છે જ, દશમો છે જ, દશમો પોતે જ છે, છતાં પણ કેટલું બધું દશમાને શોધવાનો પ્રયત્ન થાય છે. એમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા મારા પ્રત્યેગાત્મા રૂપે વિદ્યમાન છે જ, પરંતુ જેમ દસમો હોવા છતાં પોતાને પ્રગટ કરતો નથી. કેમ? એને કંઈ પ્રગટ થવાની જરૂર છે? તો ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા સ્વતઃ સિદ્ધ છે, એને કંઈ પ્રગટ કરવાની જરૂર નથી. એટલે દસમાનું જ્ઞાન જરૂરી છે. દસમાનું જ્ઞાન દસમાની શોધની નિવૃત્તિ કરે છે. એવી રીતે પરમાત્માનું જે જ્ઞાન છે, કેમ? કારણ કે અજ્ઞાન વ્યાવહારિક સ્તરે રહેલું છે, પરમાત્મા ચૈતન્ય બ્રહ્મકો પારમાર્થિક સ્તરે છે.
એ પારમાર્થિક સ્તરે રહેલા હોય જ્યાં સુધી પરમાત્મા, ત્યાં સુધી આપણું પ્રયોજન કે અજ્ઞાન દૂર ના કરે. પરમાત્માનું અવતરણ થવું જરૂરી છે. અવતરણ એટલે અવતાર લે. તો બુદ્ધિરૂપી ગુફામાં અવતાર લે, જ્ઞાન દીપક પ્રગટાવે. તો જે અગ્નિનો તણખો ઉત્પન્ન થાય છે એ આ વેદાંત વિચારથી આ અગ્નિનો તણખો ઉત્પન્ન થાય છે, એટલે પરમાત્મા આપણી બુદ્ધિમાં અવતાર ધારણ કરે છે, એટલે વ્યાવહારિક બને છે. જ્ઞાન કો કે અથવા તો પરમાત્મા વ્યાવહારિક અવતાર ધારણ કરે છે, જ્ઞાન વૃત્તિ જન્માવે છે આપણામાં. એટલે જ્ઞાન વૃત્તિ જન્મે છે, એ જ્ઞાન વૃત્તિમાં જીવો બ્રહ્મનું ઐક્ય પ્રગટ થાય છે. તો બ્રહ્માત્મૈક્ય જ્ઞાનરૂપી અગ્નિ પ્રગટ થાય છે આ વિચાર મંથનથી. અને પાશમ દહતી પંડિત, તો અવિદ્યારૂપી જેટલા પાશ કે ગ્રંથિઓ બંધન છે એનું દહન થાય છે, અવિદ્યાનું આવરણ ભંગ થાય છે. અવિદ્યામાંથી જન્મેલું કર્તૃત્વ, ભોક્તૃત્વ, કર્તા, ભોક્તા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા વગેરે જેટલી બી ગ્રંથિઓ છે એ બધી ભસ્મીભૂત થઈ જાય છે. આ ગ્રંથિ કીધી છે. પાશમ એટલે ગાળીઓ, ગાળીઓ એટલે ગ્રંથિ. તો ગ્રંથિ શું? આ હું વક્તા છું, હું શ્રોતા છું, હું મંતા, વિજ્ઞાતા છું, આ બધી ગ્રંથિઓ કહેવાય. પોતાના વિશેના ખોટા ખ્યાલ એને ગ્રંથિ કહેવામાં આવે છે. દરેકે દરેક હું ચૈતન્ય છું એના સિવાયના જેટલા પણ આપણી ઓળખાણો છે કે હું કાર્યકરણ સંઘાત છું, હું શરીર છું, હું આવી રીતે હું અહીંયા ગયો, આજે સવારે આમ ગયો, આજે સવારે મેં આ કર્યું, કરતા ભોગતા, આ બધી ગ્રંથિ કહેવામાં આવે છે. ગ્રંથિ એટલે અનહોલી વેડલોક. એટલે હું વક્તા છું એ વસ્તુને ગ્રંથિ કેમ કીધી છે? અનહોલી વેડલોક એટલે સ્વામીજી દયાનંદજી મહારાજ આવું ઉદાહરણ આપતા હતા, અપવિત્ર લગ્ન ગ્રંથિ. આમ તો લગ્ન ગ્રંથિ આપણે કંકોત્રીમાં લખ્યું હોય છે કે ફલાણા ભાઈ, ફલાણા બેન વગેરે પવિત્ર લગ્ન ગ્રંથિથી જોડાશે. તો લગ્ન ગ્રંથિ તો પવિત્ર હોય છે, પરંતુ આ તો કેવી છે? ચિત્ત જડ ગ્રંથિ, ચૈતન્યની, પુરુષ અને પ્રકૃતિની અનહોલી વેડલો, અપવિત્ર ગ્રંથિ છે. એટલે કે હું વક્તા છું એ ગ્રંથિ છે. તો કેમ એને ગ્રંથિ કીધી છે? હું બોલું છું તો વક્તા નથી? તો કે ના, ભ્રમ છે. એટલે કે હું છું એમાં, એટલે હું વક્તા છું એમાં હું છું ની સત્તા અલગ છે અને વક્તાની સત્તા અલગ છે. હું કર્મ કરું છું, મારી પ્રત્યેક ઓળખાણ જે હું આપું છું એમાં હું છું એ સત્ય અંશ છે, અને એના ઉપર આ વક્તા બોલું છું, ચાલું છું, ગાઉં છું, આ બધું અધ્યારોપિત છે. અધ્યારોપિત છે એટલે કે એ સાચું નથી, એટલું સમજવાનું. આપણે મિથ્યા છે, અધ્યારોપિત છે આવા શબ્દો વાપરીએ છીએ. એટલે મિથ્યા અને અધ્યારોપનો હકીકતમાં અર્થ એવો છે કે એ સાચું નથી, સત્ય ઓળખાણ નથી. ઘડો મિથ્યા છે એટલે શું? ઘડા રૂપે માટીની જે ઓળખાણ છે ને એ કાયમ રહેવા વાળી નથી, અને માટે ઘડા માટે આપણને વૈરાગ્ય હોવો જોઈએ. જે પોતે વસ્તુ કાયમ ના રહેનારી હોય એમાંથી આપણે સુખ, શાંતિ, સલામતીની અપેક્ષા ન રાખવાની હોય. અને માટે આ જગત, આ વેદાંતમાં વિષય ચિંતન, વિષય દોષ દર્શન બધાની બહુ જ નિંદા કરવામાં આવે છે. પણ હકીકતમાં મિથ્યા, અધ્યારોપ ને આ બધા શબ્દો જે છે એ સમજવાનું એટલું એ આગંતુક છે, એટલે કે સાચું નથી, એવું ને એવું ટકી રહેનારું નથી. માટે એમાંથી સુખ, શાંતિ, સલામતીની જે આપણે આશા કે મદાર રાખીને બેસીએ એ યોગ્ય નથી. એટલે કે દરેકે દરેક ગ્રંથિ હું વક્તા છું, હું સારું પ્રવચન આપતો હોઉં તો આમાં હું વક્તા છું, એટલે એ ઓળખાણમાંથી મને કંઈક સલામતી જન્મે. હું કૈવલ્ય ઉપનિષદ ભણાવું છું, આવી રીતે દરેકે દરેક ઓળખાણ મારામાં સલામતીનો ખ્યાલ જન્માવે છે. તો એ દરેકે દરેક ઓળખાણને હું સમજું કે હું વક્તા છું, એમાં પણ હું છું એ સત્ય અંશ છે. વક્તાપણું આપણે કહીએ ને કે હું સારું બોલું છું, તો હું સારું નથી બોલતો. સારું નથી બોલતો એટલે એનો અર્થ શું? કે હું છું એ સત્ય અંશ છે, અને સારું બોલું કે સારું નથી બોલતો એ અધ્યારોપિત અંશ છે. એટલે કે ઉપાધિને ઉપાધિના સ્તરે હું ઓળખું અને હું છું એની વાસ્તવિક સત્યતા જે છે એને જાણું. એટલે આ ગ્રંથિનો વિચાર કર્યો. પાશમ દહતી પંડિત, સર્વ ગ્રંથિઓથી મુક્ત થઈ જાય છે. એટલે કે દરેકે દરેક ઓળખાણ જે છે એમાં સત્ય અને મિથ્યાનો ભેદ એ પારખે છે. સત્ય ઓળખાણ શું છે અને મિથ્યા ઓળખાણ શું છે.
તો આવી રીતે સુંદર રૂપક છે અરણી મંથનનું. આ શ્રૌત યજ્ઞનું ઉદાહરણ છે. અરણીમાં ઉપરનું અને નીચેનું લાકડું હોય અને અંદરથી આમ અર્ધ ગોળાકાર એને કાપેલું હોય, અર્ધગોળ, અને વચ્ચે લાકડાનો દંડ હોય આમ આખો ત્રિકોણાકાર, અને એ પછી આવી રીતે વલોવવાનો હોય. ઘર્ષણથી અગ્નિના તણખા ઉત્પન્ન થાય, અને જેવા અગ્નિના તણખા ઉત્પન્ન થાય ત્યાં સૂકું ઘાસ અથવા તો રૂનું પૂમડું વગેરે મૂકેલું હોય, અને એને પછી એ પ્રગટી જાય અગ્નિથી, એટલે જે અગ્નિકુંડ છે એમાં રહેલા લાકડા જે છે એમાં એને મૂકવામાં આવે. આ બધું મંત્રોચ્ચાર પૂર્વક થતું હોય છે. અરણી મંથન પણ મંત્રોચ્ચાર પૂર્વક થતું હોય છે. રૂનું પૂમડું જે વખતે અગ્નિ પ્રગટ થાય એ પણ મંત્રોચ્ચારથી શુદ્ધ હોય છે, પવિત્ર હોય, અને એને જ્યારે અગ્નિકુંડમાં હોમવામાં આવે, મૂકવામાં આવે, ત્યારે એ બધા મંત્રોચ્ચાર વખતે એટલે દરેકે દરેક અરણીને સુસંસ્કૃત કરવામાં આવે છે મંત્રોચ્ચારથી. એટલે દરેકે દરેક અરણીને આવી રીતે શુદ્ધ અને પવિત્ર બનાવવામાં આવે છે. મંથન વખતે, વિચાર મંથન વખતે પણ આવી રીતે સુસંસ્કૃત હોય છે મંત્રોચ્ચારથી. અગ્નિ પ્રગટ થાય અને એ પ્રગટ થયેલા અગ્નિને ઝીલવામાં આવે, ઝીલીને એને અગ્નિકુંડમાં મૂકવામાં આવે. એ બધા વખતે મંત્રોચ્ચાર તો ચાલુ જ હોય છે. એટલે આવી રીતે સુસંસ્કૃત આવી રીતે અગ્નિ દેવતાનું આવાહન કરવાનું હોય છે. એ પ્રગટ થાય ત્યારે અગ્નિ દેવતાના આવાહનના મંત્રો હોય છે. अभी बहुत पवन का आवाज तो आता है, क्या करे. આ બ્રહ્મ વિચાર મંથન એટલે અરણી મંથન વગેરે કરવાનું છે. એમાં જીવના વાસ્તવિક સ્વરૂપનું ચિંતન કરવાનું છે. જીવનું વાસ્તવિક સ્વરૂપ શું છે. એટલે આપણે કોઈ પ્રકારના આધારભૂત પુરાવા વગર જ આપણને પોતાને એક આ નામ રૂપમાં બદ્ધ માની લીધા છે. જેમ કે શ્રુતિ પાસેથી, ઉપનિષદ પાસેથી આપણે સાંભળીએ કે હું પૂર્ણ બ્રહ્મ છું, અનંત છું, અને આપણો અનુભવ એવો હોય કે હું તો આ દેહ છું, હું ક્યાંથી પૂર્ણ હોઉં, અનંત હોઉં, આનંદ સ્વરૂપ હોઉં. તો ત્યારે આચાર્યો એવું કહે છે કે શ્રુતિ પ્રમાણ છે. તો શ્રુતિ પ્રમાણને આપણે ચકાસીએ છીએ કે હું કઈ રીતે પૂર્ણ હોઉં. એના કરતાં એટલે શ્રુતિ આપણને કાઉન્ટર ક્વેશ્ચન, આચાર્યો એવું કહે છે કે શ્રુતિને કે ઉપનિષદને આપણે પૂછીએ એના કરતાં આપણી જાતને પૂછીએ કે હું જીવ છું, હું વક્તા છું, હું કરતા છું, હું ભોગતા છું, આવું તું લાયો ક્યાંથી? એના માટે કોઈ પ્રમાણ છે તારી પાસે? હું દુઃખ અનુભવું છું એવું આપણે કહીએ જ્યારે મારો દાંત દુખે છે. આ અનુભવને પડકારીએ, એટલે આના માટેનું કોઈ પ્રમાણ છે ખરું? એટલે ઉપાધિના ભેદને, ઉપાધિને જ હું માની લેવાનું કોઈ કારણ છે ખરું? એટલે જે પ્રકારે જાગ્રત અવસ્થામાં વ્યવહાર થાય છે, એટલે દરેકે દરેક વ્યવહારને આપણે ચકાસીએ, એને જ અહીંયા અરણી મંથન કે વિચાર મંથન કીધેલું છે. મારા પ્રત્યેક અનુભવોને હું સત્યની કસોટીએ ચડાવું, એટલે સત્યના નિર્ણય માટે અનુભવને સમજવાનો પ્રયત્ન કરું. સત્યનો નિર્ણય હું વેદરૂપી પ્રમાણથી જ કરું, અને એ પ્રમાણે મારા અનુભવોને હું પડકારું કે હું જે અપૂર્ણતાનો અનુભવ કરી રહ્યો છું મારામાં, એ વાસ્તવિકતા છે ખરી મારા વિશેની? આવી રીતે મારા દરેકે દરેક અનુભવોને પડકારું, એને ચકાસું, એને અહીંયા અરણી મંથન કીધેલું છે. એટલે માની જ લીધું છે કે આ ઉપાધિ એટલે અભિનેતા પોતાને વેશ રૂપે માની જ લે છે. કેમ? કારણ કે અભિનેતાએ ભિખારીનો કે શિક્ષકનો કોઈક એવો વેશ ભજવ્યો, એટલી સુંદર રીતે ભજવ્યો પરમાત્માએ કે હવે વેશ રૂપે જ એ ઓળખાવા લાગ્યો બહારના જગતમાં. અને વેશ રૂપે જ ઓળખાવા લાગ્યો એટલે વેશરૂપની ઓળખાણમાં એને સલામતી અનુભવવા લાગી કે હા ભાઈ, આ વેશની તો બહુ જ શિક્ષક બન્યો હોય તો બહુ સારું ભણાવતો હોય તો એમાંથી એને સુખ, શાંતિ, સલામતી મળવા લાગી, અને એટલે જ એ પોતાને શિક્ષક માનવા લાગ્યો. એટલે છે હકીકતમાં અભિનેતા જ, પરંતુ વેશમાં તાદાત્મ્યપન્ન થઈને, વેશમાં કેમ તાદાત્મ્ય આટલું બધું સઘન થઈ ગયું?
કારણ કે વેશરૂપી ઓળખાણમાંથી પોતાને સુખ શાંતિ સલામતી મળવા લાગી. તો આપણે દરેક એ જ વખતે વિચારીએ કે સુખ શાંતિ સલામતી માટે મને વેશ ઉપર આધાર રાખવાની જરૂર નથી. આ જે કંઈ પણ હું વક્તા શ્રોતા કરતા બધા જે છે એ મારા વેશ છે. આ ઋષિરૂપી કાર્યકરણ સંઘાત કહો, ઉપાધિ કહો, દેહ કહો, એ વેશ છે. એટલે કે એને હું ધારણ કરનારો છું. એટલે કે એને હું માનવાનું કોઈ પ્રયોજન નથી. એટલે કે સુખ શાંતિ સલામતી માટે મને આ ઓળખાણો, આ ગ્રંથિઓ ઉપર આધાર રાખવાની જરૂર નથી. એનાથી હું નિત્ય એટલે સલામતી માટે મને આ વેશની જરૂર નથી, આનંદ માટે મને આ વેશની જરૂર નથી. એટલે આવી રીતે ઉપાધિથી અંતર ઊભું કરીએ. ઉપાધિમાં જ્યાં સુધી દ્રષ્ટિ હોય ત્યાં સુધી એમાં રહેલા ભેદને વાસ્તવિક માનવામાં આવે છે. એટલે ઉપાધિથી અંતર ઊભું કરીએ તો પછી અભિનેતા ઉપર દ્રષ્ટિ કરીએ. એટલે વેદાંત કહો, વેદ ઉપનિષદ રૂપી પ્રમાણ જે છે એ અભિનેતાને જોઈને કહે છે સત્ય. એ આપણા અનુભવની સામે નથી જોતું. એટલે આપણા અનુભવોને બાજુએ મૂકીએ. એકવાર સત્યનો નિર્ણય ઉપનિષદ જ્યાં જોઈને બોલે છે ને ત્યાં જોઈને, અભિનેતાને જોઈને સત્યનો નિર્ણય કરવાનો છે. ભિખારીને જોઈને સત્યનો નિર્ણય ના કરાય. આ ભિખારી ભીખ માગે છે, એના માન અપમાન, કોઈ 100 રૂપિયા આપે, કોઈ 1 રૂપિયો આપે. ભિખારીની પ્રવૃત્તિ, ભિખારીનો વ્યવહાર, ભિખારીના સુખ દુઃખ, માન અપમાન, આ બધું અભિનેતા ઉપર કલ્પિત છે. એટલે અભિનેતાને જોઈને ભિખારીનો નિર્ણય કરવાનો છે. એટલે ભિખારીના સુખ દુઃખ તો સાચું ને, બચારો જો ને ક્યારનો ભૂખ્યો તરસ્યો છે. તો ભિખારીને જોઈને નથી કરવાનો અભિનેતાના દુઃખ સુખનો નિર્ણય, અભિનેતાની સામે જોઈને કરવાનો છે. તો અરણી મંથન એટલે શું? અભિનેતાની સામે જોવું, એને અરણી મંથન કહેવામાં આવે છે. અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ જે છે એનાથી હું જુદો છું. અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ એટલે અજ્ઞાનને લીધે હું મને જે માનું છું, અજ્ઞાનને લીધે જે મારી ઓળખાણ હું આપું છું બધાને, એ હકીકતમાં મારા વિશેની સાચી ઓળખાણ નથી. ઉપાધિ સાથેના ભ્રાંત તાદાત્મ્યને લીધે જ એવું મેં માની લીધેલું છે. એટલે કાલ્પનિક ભેદના નિવારણ માટે આવી રીતે સાચી સમજ કે જ્ઞાન જરૂરી છે. તો આ જ્ઞાન નિર્મથનાભ્યાસાત, જ્ઞાનરૂપી નિર્મથન એટલે વલોણું, વલોવવું. તો જ્ઞાન એટલે કે આ જ્ઞાનરૂપી વેદાંત વિચારરૂપી ચિંતનથી આવી રીતે વલોણું મંથન, વેદાંત રૂપી મનોમંથન, વેદાંત વિચારરૂપી આ મનોમંથનથી સાચી સમજનું જ્ઞાન પ્રાપ્ત થાય. અને ઉપાધિના ધર્મોથી, ઉપાધિથી, ઉપાધિના વિકારોથી હું નિત્ય મુક્ત જ છું, નિત્ય મુક્ત જ હતો, એવું આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે મને સુખ શાંતિ સલામતી માટે આ વેશની જરૂરિયાત નથી. હું મારા લીધે જ આ વેશ ચેતનવંતો બને છે, મારા લીધે જ આ, એટલે વેશ ઉપર હું આધારિત નથી, વેશ મારા ઉપર આધારિત છે. ઉપાધિનો બધો વ્યવહાર મુજ ચૈતન્ય ઉપર અધ્યારોપિત છે, અને ઉપાધિ પણ મુજ ચૈતન્ય પર અધ્યારોપિત છે. એ ઉપાધિથી પોતાને ન માપું, ઉપાધિથી અંતર ઉત્પન્ન કરું હું. એ મારા બધા ખ્યાલ, અનુભવો, વિપરીત દર્શન, અભિપ્રાય, આગ્રહો, આ બધું જે કંઈ પણ છે એ બધું અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ કહેવાય. એને હું પડકારું અને અજ્ઞાનને લીધે આ જન્મેલું છે એવું હું સમજું. આ મારા વિશેની સાચી ઓળખાણ નથી એવું માનું. એટલે ઉપાધિ રૂપે મારી જે ઓળખાણ છે એ સાચી કે અંતિમ કે સત્ય ઓળખાણ નથી એવું ખબર પડે ત્યારે ઉપાધિને મહાન બનાવવાનો જે પ્રયત્ન છે, ઉપાધિને સુખી બનાવવાનો, સગવડતા ભરી બનાવવાનો પ્રયત્ન છે, એમાંથી હું મુક્ત થાઉં. ઉપાધિને શણગારવામાંથી હું મુક્ત થાઉં. ઉપાધિમાં અનેક પીછાઓ, વિશેષતાઓ, મહાનતા ઉમેરવાની જે દોડ અજ્ઞાનીઓ કરી રહ્યા છે એમાંથી હું મુક્ત થાઉં. એ ઉપાધિરૂપી ઓળખાણ મારી સાચી નથી. તો આ બધું જ્ઞાન નિર્મથન છે. અને એના માટે આધાર ઓમકારની વિચારણાનો આ ઉપનિષદ લે છે.
ઓમકારની વિચારણાથી કઈ રીતે જ્ઞાન નિર્મથન થાય. ઓમકાર ઉપર વિચાર કરવાથી બ્રહ્મચિંતન થાય છે, બ્રહ્મ વિચાર થાય છે. એટલે આત્મનાત્મ વિવેક ઓમકારની મદદથી કઈ રીતે થઈ શકે એના માટે આખો ઓમકારની વિચારણા શ્રુતિ કરે છે. એ હવે આપણે જ્ઞાન નિર્મથન જે છે, પ્રણવ વિચાર, પ્રણવ ઉપાસના વગેરે, એનાથી નિર્ગુણ બ્રહ્મનું પણ જ્ઞાન પ્રાપ્ત થાય અને સગુણ બ્રહ્મની ઉપાસના પણ થઈ શકે. તે ઓમકારની વિચારણા હવે પછીની ક્લાસમાં જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.